શ્રી હિન્દુ લખારા સમાજ 22 પટ્ટી દ્વારા વિજાપુરના રામબાગ ખાતે ચોથો સમૂહ લગ્નોત્સવ ખૂબ જ ભવ્ય, શિસ્તબદ્ધ અને સમાજને ગૌરવ અપાવે તે રીતે યોજાયો હતો. સમગ્ર રામબાગ વિસ્તાર જાણે ઉત્સવના રંગોમાં રંગાઈ ગયો હતો. વરઘોડા, વૈદિક મંત્રોચ્ચાર, ઢોલ નગારા તથા સમાજ બાંધવોની ઉત્સાહભરી હાજરીએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન 22 પટ્ટી કમિટી દ્વારા સંપૂર્ણ મહેનત, સૂચિત આયોજન અને જવાબદારીપૂર્વક કરવામાં આવ્યું હતું. સ્વાગતથી લઈ ભોજન તથા તમામ લગ્નવિધિ વ્યવસ્થાઓ સુધીની દરેક વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત તેમજ રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજ બાંધવો ઉપસ્થિત રહ્યા હતા, જે સમાજની એકતા, સંગઠન શક્તિ અને સામૂહિક ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જયેશભાઈ સુરત પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી ટૂંક સમયમાં ગુજરાત સ્તરની મહાસભાનું આયોજન કરવામાં આવશે, તેમજ સમાજમાં સુધારણા લાવવા માટે નવા નીતિ નિયમો ઘડવામાં આવશે. તેમનો સંદેશ સમાજમાં જાગૃતિ, એકતા અને સંસ્કાર માટે પ્રેરણાદાયક રહ્યો હતો. મુખ્ય સંરક્ષણ લખવારા શ્રી છગનજીએ સમાજમાં વધતા ભાગેડુ લગ્ન જેવી સામાજિક સમસ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમાજની સંસ્કૃતિ અને એકતા જળવાઈ રહે તે હેતુસર સમાજ દ્વારા કડક નિયમો અને વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવશે. આ સમૂહ લગ્નોત્સવના અંતર્ગત સમાજના દાતાઓનું સન્માન કરવાનો વિશેષ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. સમાજના વિકાસ અને સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે જેમને આર્થિક તથા સેવારૂપી સહયોગ આપ્યો હતો તે તમામ દાતાઓને મંચ ઉપર બોલાવી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના દ્વારા સમાજમાં સેવા અને દાનની ભાવનાને વધુ પ્રોત્સાહન મળ્યું હતું. આ સમગ્ર સમૂહ લગ્નોત્સવને સફળ અને યાદગાર બનાવવા માટે સમાજના આગેવાનો તથા કાર્યકરોનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો, જેમાં લખવારા ચંપકલાલભાઈ, મહામંત્રી લખવારા વિજયભાઈ માણસા, સદસ્ય લખવારા કિશોરજી કુકરવાડાવાળા, સદસ્ય તેમજ લખવારા પ્રહલાદજી વિઠ્ઠલજી પ્રમુખે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અંતે આ ચોથો સમૂહ લગ્નોત્સવ માત્ર લગ્નવિધિ પૂરતો સીમિત ન રહી સમાજની એકતા, સંસ્કાર અને સેવા સંગઠન શક્તિનું જીવન પ્રતીક બની રહ્યો હતો. અખિલ ભારતીય લખારા મહાસભા નવી દિલ્હીના પદાધિકારી, 22 પટ્ટીગણ ના પ્રમુખ શ્રી, ગુજરાત મહાસભા તેમજ ઉપસ્થિત સર્વે સમાજ બંધુઓ, સમાજ માટે એક સૌથી મહત્વનું અને જ્વલંત મુદ્દો છે કે સમાજનું અસ્તિત્વ આજના સમયમાં કેવી રીતના આપણે ટકાવી રાખવું. ગઈકાલે જ્યારે હું મારી ટીમ સાથે પહોંચ્યો ત્યારે 22 પટ્ટીના વડીલોએ અને અધ્યક્ષ મહોદયશ્રીએ મારી સાથે ખુલ્લી ચર્ચા કરી. લગભગ 1 કલાક એ ચર્ચા ચાલી છે અને ચર્ચામાં સમાજ માટે કઈક એવા કડક કાયદાઓ લેવાની જરૂર છે એવું અમને આભાસ થયું છે. અખિલ ભારતીય લખારા મહાસભા નવી દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હું પૂરેપૂરી બાંયધરી લઉં અને ટૂંક સમયમાં બહુ જલ્દી અને શોર્ટ ટાઈમમાં આખા ગુજરાત લેવલની એક ભવ્ય મીટિંગનું આયોજન સમાજના હિત માટે, સમાજના કાયદા ઘડવા માટે લેવામાં આવે તેવી હું પૂર્ણ તૈયારી રાખું છું. જેમાં આખા ગુજરાત, જેમાં સુરત ઝોન, લીમખેડા ઝોન અને ઉત્તર ગુજરાત સંમિલિત થાય અને આપણા સમાજ માટે જે યોગ્ય કાયદાઓ છે, નીતિ નિયમો છે તે બનાવવામાં આવે. એ કાયદાઓ
ગુજરાતમાં લગતા તમામ નાગરિકોને, તમામ સમાજ બંધુઓને લાગુ પડે તેના માટે આપણે સૌની જવાબદારી છે અને એના માટે આજથી જ અપઘડીથી એની તૈયારી કરવી છે. 22 પટ્ટી જે જૂની આપણી પરંપરાઓ જાળવી રાખે છે એ 22 પટ્ટીના તમામ સભ્યોને પણ નિવેદન છે કે આ કાયદાઓનું મંથન કરે અને કયા કાયદાઓ આપણા સમાજમાં લાવવા જોઈએ તેના માટે પણ તમારો અભિપ્રાય આપે. સાથે સાથે ગુજરાત મહાસભાને પણ વિનંતી કે તેઓ પણ આવા કાયદાઓ વિશે ગંભીરતાથી વિચાર કરે અને તેની નોંધણી કરે. સમાજનું અસ્તિત્વ રાખવું એ બહુ જ મોટી સમસ્યા થઈ ગઈ છે. આજે આપણે જોઈ રહ્યા છે, આ મંચથી કહેવું યોગ્ય નથી આપણા સમાજ માટે, પણ જો આવી પરિસ્થિતિ દેખાશે તો ટૂંક સમયમાં આપણો સમાજ લુપ્ત થઈ જશે. તો આપણા સમાજના અસ્તિત્વને બચાવી રાખવા માટે જ્વલંત કાયદાઓ ઘડવા માટે બહુ જલ્દ સમયમાં, લગભગ મારા ખ્યાલથી માર્ચ તો નહીં પણ એપ્રિલ મે માં એક ભવ્ય મીટિંગ થશે ગુજરાતની, અને એમાં ગુજરાતના સર્વે આગેવાનોને આમંત્રણ રહેશે જે દરેક જિલ્લાઓથી એ મીટિંગમાં હાજર થશે. અને એ કાયદાઓનું વિધિવત ચર્ચા વિચારણા કર્યા પછી તમામ જિલ્લાઓના અધ્યક્ષોની સાઇન સાથે એ ખરડો પાસ કરવામાં આવશે અને એ બધાને લાગુ પડશે. તો સર્વે સમાજ બંધુઓ, હું તમને પણ વિનંતી કરું છું કે તમારો પણ કોઈ અભિપ્રાય હોય તો તમારી જિલ્લા સંસ્થાઓને જરૂર મોકલજો કે જેનાથી એ જિલ્લા સંસ્થાના વડાઓને પણ ખબર પડે કે આપણા સમાજમાં કયા કાયદાઓ ઘડવા જોઈએ. આવી રીતે કરે અને સામે આપણી છોકરીને લઈ બીજી સમાજમાં લગ્ન કરવા જાય તો પછી એના અંદર જે પણ કોઈ સમાજનો માણસ એના અંદર સાથે સહકારમાં જાય એના ભેગો પડે એ સમાજનો કસૂરવાર ગણાશે. સમાજનો કસૂર ગણાશે. માટે સમાજે એના માટે હવે થોડું કડક ધ્યાન રાખવાનું જરૂરી છે. નામ જયેશ કુમાર લખારા છે અને હું અખિલ ભારતીય લખારા મહાસભા નવી દિલ્હીનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું. શું કહેવા માંગશે આજનો જે સમૂહ લગ્નનું આયોજન છે ખરેખર એક અદ્ભુત આયોજન છે અને સમાજ માટે એક નવી પ્રેરણા આપે તેવું છે. અને જે રીતથી સમાજ બંધુ હોય અને દાતાશ્રીઓ ઉત્સાહથી જે આ કાર્યક્રમમાં ઉત્સાહભેર આવ્યા છે એ ખરેખર સમાજ માટે એક ઘણી સારી બાબત છે. અને આવનારા સમયમાં આનાથી પણ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન થાય એવી હું અપેક્ષા. સમાજને શું કહેવા માંગે છો? મંચ સ્થાનથી સમાજને માત્ર ને માત્ર એવું જ કહેવું છે મારું કે આપણે બનતા કોશિશ વ્યક્તિગત જે લગ્નો થાય છે પારિવારિક, એની જગ્યાએ આવા સમૂહ લગ્નોનું આયોજન થાય અને સમૂહ લગ્નમાં જ મોટા ભાગના લોકો જોડાય તો એનાથી આપણા સમાજમાં જે ખોટા ખર્ચાઓ થાય છે, આજના મોંઘવારીના સમયમાં જે ખોટા ખર્ચાઓ થાય છે તેના ઉપર સંપૂર્ણપણે રોક લાગી શકે. અમારા ચોથા સમૂહ લગ્નની અંદર અમારી આટલી હજારોની સંખ્યામાં બધા અમારા સમાજના લોકો ભેગા થયા છે ને બહુ ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે. ને એ અગાઉ પણ અમે 4 લગ્ન, સમૂહ લગ્ન 3 કરી ચૂકેલા છે. અને આ ભક્તિ મોંઘવારીને જોતા અમારા સમાજને અમે એ જ પ્રેરણા આપીએ છીએ કે બધા જ અમારા સમૂહ લગ્નના અંદર જોડાઓ અને હવે પછી જે આવનારા પ્રોગ્રામ સમૂહ લગ્નમાં જ થવા જોઈએ એવી અમે સમાજ બધું પછી અપેક્ષા રાખીએ. સમૂહમાં લગ્ન કરવાની ફાયદો શું થાય? સમૂહમાં લગ્ન કરવાથી અમારે એક વધારે મોંઘવારીના જમાના અંદર ખોટા ખર્ચાનો એક અભાવ થાય અને સારું એવું આયોજન થાય અને એ માને બધાને ભેગા મળીને એક સરસ મજાનું આયોજન થાય. આજ રોજ જે સમૂહ લગ્ન મારા સમાજનો, લખવારા સમાજનો જે ગોઠવાનો છે તે સમાજના અન્ય ખર્ચા ન થાય તે બાબતે ગોઠવાયેલો છે અને સમાજના નિયમો બની રહે અને સમાજની જે એકતા જળવાઈ રહે તે માટેનું આ આયોજન કરવામાં આવ્યું છે. આ અમારા સમાજનો ચોથો સમૂહ લગ્ન છે જે સહયોગ સમાજના બધા આગેવાનોનો, સમાજની બધી કમિટીઓનો બધાનો સંપૂર્ણપણે સહયોગથી આ કાર્યક્રમ ગોઠવાનો છે. દરેક દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર. અને 22 પટ્ટી અમારો જે લખવારા સમાજ છે એ પણ આ સમૂહ લગ્નની જે આયોજન, જે નિયમો બધા સાથે જે કર્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર. સમાજને શું મેસેજ આપવા માંગો છો? સમાજને એક જ મેસેજ છે કે અન્ય જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે તે માંથી મુક્ત થઈને આ જે સમૂહ લગ્નનું આયોજન થાય છે તેમાં સૌથીમાં વધારે જોડાય જેથી કરીને અન્ય ખર્ચાઓ પર નિયંત્રણ આવે. શું નામ તમારું? વિજયભાઈ માનસા.
અમારા પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ, GGOL ગુજરાતી ન્યૂઝ, વિજાપુર.